क्या बात है। तो स्वागत है मित्रों, आज आप एक नवा एडिटिंग वीडियो अंदर तो તમે સ્ટાર્ટિંગમાં જો જોતા ડેમો ટેટસ જો તો આજના વિડીયોમાં તમને હું ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂછજો એટલે તમને વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યા ચેનલ કરાવી જો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પેલા બેલ આઇકન છે તેના પર ઓલ પર પ્રેસ કરી દેજો સ્ટાર્ટિંગમાં આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય। તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર। તો સૌથી પહેલા તમારે અલાઇટ મોશન એપ છે તેને ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન નહીં થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં त्याटी जने जॉइन થઈ શકો છો। તો ત્યાર પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમે જે પ્રોજેક્ટ ઓપ્શન છે એન પર ક્લિક ઓન છે। એન પર ક્લિક કર્યા પછી સિમ્પલ તમે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આ બંને પ્રોજેક્ટને તમે અલાઇટ મોશન એપને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેરની પ્રોજેક્ટની લિંક છે તમારી વેબસાઇટમાં આપેલી છે। વેબસાઇટમાં તમે ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એના પર મેં એક વિડીયો બનાવ્યો છે, વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ડાઉનલોડ કરતા આવડી જશે। તો ત્યાર પછી સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટને સૌથી પહેલાં તમારે ઓપન કરી લેવાનું છે। તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે। તમે જોઈ શકો આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં સિમ્પલ નીચે ખૂણામાં પ્લસ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમે મીડિયા પર ક્લિક કરવાનું છે। મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમારે ફોટો લઈ લેવાનો છે। જે ફોટો તમે વિડીયો બનાવવા માંગો છો એ ફોટો સિમ્પલ તમે અહીંયા લઈ લેવાનો છે। તો સિમ્પલ મેં આ ફોટો લઈ લો। ફોટો લીધા પછી સિમ્પલ શું કરવાનું છે, ઉપર ખૂણામાં થ્રી ડોટ છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમે પાછળનો ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને ફ્રી સ્ક્રીન કરી દેવાનું છે। તો ફોટો આ રીતે ફ્રી સ્ક્રીન થઈ જશે। ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે, આ મુંબઈ રાશન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમારે પોતાના રીતે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે વચ્ચે આ રીતે। ત્યાર પછી સિમ્પલ તમારે બે એકાઉન્ટ છે, ત્યાર પછી ફોટાને લાસ્ટ લગીને લેવાનું છે। તો આમ ખેંચીશું અને લાસ્ટમાં એને સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। તો આપણો ફોટો લાસ્ટ લગીને આવી જશે આ રીતે। ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે, નીચે ઇફેક્ટવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમે એડ ઇફેક્ટ છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમે બ્લડવાળો છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમે બ્લડવાળો ઇફેક્ટ છે એ લઈ લેવાનું છે। તો સિમ્પલ અહીંયા ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ નીચે સ્ટાન્ડર્ડ સેટિંગ છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો તો આ રીતે પૂરો આપણો બ્લડ થઈ જશે। ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે, બે કાઉન્ટ છે, બે કાઉન્ટ સિમ્પલ બ્લિંકર ઓપોસિટી છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને સિમ્પલ એની ઓપોસિટી છે સિમ્પલ તમારે 20 કરી લેવાનું છે આ રીતે। 20 કર્યા પછી સિમ્પલ બેક આવી જવાનું છે। તો આ રીતે આપણે ફોટો બેકગ્રાઉન્ડમાં લાગી જશે। તો સિમ્પલ શું કરવાનું છે, ફોટાને નીચે લેવાનું છે। હવે તો ફોટાની સામે ખાલી છે ત્યાં તમારે થોડીક વાર દબાય ફોટાના બધી લેવાની છે આ રીતે લઈ લેવાનું છે આ રીતે ફોટો લાગી જશે આપણો અહીંયા। તો હવે સિમ્પલ તમારે શું કરવાનું છે, ઉપર આપણે બીજો એક ફોટો છે તે લગાવવાનો છે। તો સિમ્પલ તમે સ્ટાર્ટિંગમાં આપણો પહેલો ગ્રુપ છે ઉપર સિમ્પલ તમે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ નીચે એડિટ ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો આ રીતે આપણું ગ્રુપ ખુલી જશે આ રીતે। તો સિમ્પલ તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં નીચે ખૂણામાં પ્લસ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી સિમ્પલ તમે મીડિયા પર ક્લિક કરીને અહીંયા સિમ્પલ પાછો એ ફોટો લઈ લેવાનો છે આ રીતે। તો ફોટો લીધા પછી સિમ્પલ શું કરવાનું, ફોટા લાસ્ટ લગી લેવાનું છે। તો આમ ખેંચી છો અને લાસ્ટમાં એને સિમ્પલ તમે અહીંયા ક્લિક કરી દેવાનું છે। તો આપણો ફોટો લાસ્ટ લગીને આવી જશે આ રીતે। ત્યાર પછી સિમ્પલ બે કાન છે, બે કાન સિમ્પલ પોતાને અહીંયા આની નીચે લઈ લેવાનું છે આ રીતે ફોટો નીચે લાવી દેવાનું છે। ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે, પાછું તમે ફોટા પર ક્લિક કરી નીચે અહીંયા મુંબઈ રાશન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી ફોટાને સિમ્પલ તમારે નાનો કરી લેવાનો છે આ રીતે ખેંચીને સિમ્પલ તમે ફોટાને અહીંયા નાનો કરી લેવાનો છે। સિમ્પલ તમે પોતાને રીતે એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે વચ્ચે એડજસ્ટ આ રીતે ફોટાને તમારે કરી લેવાનું છે। તો હવે આટલું કર્યા પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે। તો હવે તમે જોઈશું કે આપણો ફોટો અહીંયા લાગી ગયો અને બે ફોટા આપણે લાગી છે, એક નીચેની ગયા ઉપર આ રીતે ગ્રુપમાં લાગી છે બે ફોટા। તો હવે સિમ્પલ શું કરવાનું છે, બીટમાં કોમવાનું છે તો આપણે સોંગલી લીઓ લગાવવાનું છે। તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે। તો સિમ્પલ બેક આવીને આપણે આ સોંગ લેવા પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। તો આપણો સોંગ લેવા પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે મેં બધી સોંગ લેવો છે તમારે લખીને આપી દે। સિમ્પલ આ બધી સોંગ લેવો છે તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે। તો કેવી રીતે આ બધી સોંગ અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરીને તમને બતાવી દો। તો સૌથી પહેલાં તમારે સોંગ લેવામાં ફોન સિલેક્ટ કરવાનો રહેશે। તો સિમ્પલ આ લેયર છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ નીચે એડિટ ટેક્સ્ટ છે એના પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા ઉપર ક્લિક કરીને અહીંયા તમારે ગુજરાતી ફોન છે ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે। ગુજરાતી ફોન સિલેક્ટ કરશો તો કોડમાંથી ગુજરાતીમાં લખાઈને આવી જશે। તો આ ગુજરાતી ફોન લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ગુજરાતી ફોન સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે। બેક આવીને અહીંયા બાકીની જેટલી પણ લીઓ છે બધી લીઓ તમે ગુજરાતી ફોન સિલેક્ટ કરી લેવાના છે। કર્યા પછી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન છે સિલેક્ટ તો અહીંયા એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો બધી સોંગ છે આ રીતે સિલેક્ટ થઈ જશે। સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી સિમ્પલ અહીંયા જોઈ શકો છો જ્યાં કોપી લેયર એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો બધી સોંગ અહીંયાથી કોપી થઈ જશે। તો સિમ્પલ કોપી કરી લેવાનું છે। તો કોપી કર્યા પછી સિમ્પલ બેક આવી જવાનું છે। બેક આવીને આપણે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા પછી સિમ્પલ આપણો પહેલો માર્ક છે ત્યાં આવી જવાનું છે। તો તમે ટી ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયા પહેલા માર્ક પર આવી જશો। પહેલા માર્ક આવી સિમ્પલ તમે શું કરશે અહીંયા ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન છે
सॉरी है पहला नोन ऑप्शन है आप नीचे જોઈ શકો છો પેજ લેયર है इन पर क्लिक करना है इन पर क्लिक करशो तो बर्थडे सॉन्ग है अँ पेज थी जैसे तो सिंपल आप पेज लेयर पर क्लिक कर देना है तो हम તમે જોયું आप बर्थडे सॉन्ग है पेज थी कम्प्लीट टू कम्प्लीट आप बीटमार्क करवाना है बर्थडे सॉन्ग है आ रीते पेज थी गई तो हम તમે જોઈ શકો છો આપણે वीडियो बनी तैयार थी गई है तो वीडियो को लाइक कमेंट बताई देजो और वीडियो पसंद आए तो वीडियो ने लाइक कर देजो और वीडियो एडिटिंग में कोईपण जातनो प्रॉब्लम आए तो मैंने कमेंट में जणावी देजो और वीडियो शेयर करवा माटे सिंपल ऊपर खूणामां तीर ऑप्शन है इन पर क्लिक करना है इन पर क्लिक कर सिंपल एक्सेप्ट पर क्लिक करशो तो वीडियो शेयर स्टार्ट थी जैसे तो आप मळीशुं जडना वीडियो में त्यां लगी माता मित्रों।